મોરબીમાં ખાનગી દાંડિયા ક્લાસીસ વિરુદ્ધ જનક્રાંતિ સભા યોજવામાં આવી હતી અને ખાનગી ગરબા ક્લાસીસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને ઉતર્યો છે. જનસભામાં ગરબા ક્લાસીસ બંધ કરાવવાનો નિર્ણય લેવાયો છે અને ગરબાની જગ્યાએ ડિસ્કો દાંડિયા બંધ રાખવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું. અસામાજિક પ્રવૃત્તિઓના દૂષણને ડામમાં જનસભા યોજાઈ હતી અને પાટીદારોએ શહેરી ગરબા કલ્ચર તરફ વળવા લોકોને આહવાન કર્યું હતું અને આ સભામાં પાટીદાર ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ હાજર રહ્યા હતા. પાટીદાર જનક્રાંતિ સભામાં કાંતિ અમૃતેએ જાહેર મંચ પરથી ચેલેન્જ કરી હતી અને કહ્યું હતું કે ક્યારેય મારો વાંકો હોય તો મારો જબ્બો ફાડી નાખજો. વર્ષો પહેલાં લાંબા વાળવાળાએ સીડી ઉતારવાનું કામ કર્યું હતું અને લાંબા વાળવાળાને પકડીને લીમડે બાંધી માર્યો હતો અને સીડી પણ સળગાવી દીધી હતી. અને કયા સમાજની સીડી હતી તે મને નથી ખબર, પણ સીડી જોઈ નથી અને જે દિલની વાત છે એ તમારી સામે કરું છું. બીજી તરફ કાનાભાઈએ 45 વર્ષના ઇતિહાસમાં કોઈને પડાવ્યું પણ નથી. અને કાંતિ અમૃતિએ વધુમાં કહ્યું કે દાદા એક જ છે, હનુમાન દાદા, બાકી કોઈ નહીં. હું બેઠો છું, કોઈના બાપની ત્રેવડ નથી અને મોરબી વેપારીઓનું શહેર છે. ગોળ હોય તે કીડીઓ આવે અને આવી કીડીઓને આપણે પકડીને મારી નાખવાની છે. મરવા માટે તો મારી બધી તૈયારી છે અને ગોળીએથી મરવાનું છે, દવાથી નહીં. કાળા ધંધા ચાલતા હોય તો અમને જાણ કરજો. જ્યાં પોલીસ ના આવે તો અમે આવીશું અને અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા, લડવા માટે આવ્યા છીએ. તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.